જય માતાજી મિત્રો બધા મજામાં હશે, અમે પણ મજામાં છીએ। તો તમે જોવો છો કે અમારું આઈસર ટ્રેક્ટર બહાદુર ઘોડો લઈ આપણે ખેતરમાં જઈએ છીએ કે જે મકાઈ અને એરંડા બે હળવાના છે। તો આપણે જસન બીજું કે એમાં નાખવાનું જોવો તમે પશુ એટલે કે ગાયોને આપણી ભેંસો એકદમ આ વાડામાં ગાયો પૂરેલી છે। આ બે બાર છે, બોર ચાલુ છે, પાણી ખેતરમાં કોથમમાં જાય છે। આરી આપણે મુખી ગાય ભેંસો અમે ઊભી છે, આપણે ખેતરમાં પોકી ગયા છે। તો એરંડામાં જો મુજીક છે, દવા આપવાનું ચાલુ છે, બરાબર। તો તમે જોઈ શકો છો આ મિક્સ છે, એ જે સારી કંપનીનું આવે છે એરંડામાં, અને મકાઈમાં ટુવા આપવાનું ચાલુ છે। તો રમેશજી કહે છે આ દવા છે જે આપણે બનાવેલી છે, એ રમેશજી કે અસલ છે। તો આ બલાભાઈને આપણે પંપ બનાવડાવી ભરી અને ઉપડાવી દીધો છે। તો બલો ભાઈ હવે ઉપાડી અને એરંડામાં ટુવા હાલવા જાય છે, બરાબર। તો એ ઉપાડીને હેડ્યા। હવે રમેશજીનો પંપ છે એ પણ હવે ભરવાનો છે, તો એ ભરાવાનો ચાલુ થઈ ગયો છે। તો તમને હું બતાવું કે બલોભાઈ જેવી ટુવા હાલે છે એ, તો તમે જોઈ શકો છો કે આ બલોભાઈ ટુવા હાલવાનું તો ચાલુ કરી દીધું છે। તો જો આ ડોકાની અંદર ઉપર પણ થોડુંક રેડે છે અને બીજું થડની અંદર રેડે છે, એનાથી ગ્રોથ જલ્દી થાય। હોર્માન જે એનો છે, હોર્માન પાછળ જે રાસાયણિક ખાતર છે કે કૃત્રિમ ખાતર છે, ડીએપી છે, સોનિયું છે, તો એનાથી પોષક તત્વો જલ્દી મળી રહે। એટલે પછી આપણે ટ્રેક્ટર પચ્ચું જો કેવો ખણે છે, હવે ટ્રેક્ટર લઈને ગયા તો કલ્ટીના દાઢા થોડા હજી નજીક કરવાના હતા પણ થોડા દૂર રહી ગયા, તો આપણે નજીક કરવાના છે, પાછા જતા રહ્યા। રોજી જો આપણે ખેતરમાં દશાભાઈએ છોડી દીધી છે, તો કેવી દોડતી ખેતરમાં જાય છે। તો એ બસ હવે ખેતરમાં છૂટી ફરશે અને છરશે, એટલે મોનસૂન રજકા બાજરીમાં જાય તો એ પણ ખેતરમાં પોકી ગઈ છે, ચરવાનું એને ચાલુ કરી નાખ્યું છે। તો આપણે હવે ટ્રેક્ટર લઈ અને સેટિંગ નથી આવ્યું, તો આપણે હવે જતા રહ્યા ઘરે પાછા। હવે કાલે કરીશું, આજ તો 4 વાગી ગયા છે, 4:30 થઈ ગયા છે। તો પછી હવે આપણે ઢોરા પણ દોવાનો ટાઈમ થઈ ગયો, એટલે કાલે સવારે આપણે હવે બલોભાઈએ પણ પંપ ખાલો